ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. અધિક માસ કહેવાય છે આને. તો આ પુરુષોત્તમ માસમાં ભગવાનની કથાઓ સાંભળવાનું ખૂબ જ પુણ્યફળ છે. તો આજે આપણે નારદ મુનિની કથા સાંભળીશું. શું મિત્રો તમે જાણો છો નારદ મુનિ પણ ભગવાન શ્રી હરિનો જ અવતાર છે. તો એમની પાવન પુણ્ય કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. વિડીયો અંત સુધી જોજો. સારો લાગે વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ભગવાનની વાર્તાઓ બીજા સુધી મોકલવાથી, શેર કરવાથી કોઈ આપણા થકી સારી કથા વાર્તા સાંભળે છે અને આપણને એનું પુણ્ય ફળ મળે છે. આપણે એક સારું કર્મ બાંધી રહ્યા છીએ. તો મિત્રો આ કથાઓને દૂર દૂર સુધી લોકો સુધી, સગાવાલા મિત્રો સુધી પહોંચાડજો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. જય પુરુષોત્તમ ભગવાન. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પુરુષોત્તમ રાયની જય. શ્રીમદ ભાગવત પુરાણ કથા છે. આ અધિક માસના વિશેષ અવસર પર હું તમારા માટે શ્રીમદ ભગવત કથાનું અમૃત પાન કથા પ્રારંભ કરવા જઈ રહી છું. શ્રીમદ ભગવત સ્કંદના પ્રથમ અધ્યાયમાં શ્લોક સંખ્યા 3 કહેવામાં આવ્યું છે કે હે વિદ્વાનજનો, વૈદિક સાહિત્ય રૂપી આ કલ્પરૂપી પરિપક્વ ફળ શ્રીમદ ભગવત ગીતાના પાઠને જરા ચાખો તો ખરા. આ સુખદેવ ગોસ્વામીના મુખેથી નીકળેલ છે, માટે આ વધારે રસપ્રદ થઈ ગઈ છે, પવિત્ર છે. તો ચાલો શ્રીમદ ભગવતના પ્રથમ સ્કંદ અધ્યાયને પ્રણામ કરીને સાંભળીએ પહેલા અધ્યાયની કથા. પુરુષોત્તમ રાયની જે. સૂર્ય ઉદયનો સમય હતો. વેદોના રચેતા વેદ વ્યાસજી સરસ્વતી નદીમાં સ્નાન કરીને બદ્રિકાશ્રમની પાસે ક્ષમ્યા પ્રાસમાં તેમના આશ્રમમાં ધ્યાન અવસ્થામાં બેઠા હતા. ત્રિકાળ જ્ઞાની હોવાના કારણે આવા વાળા કળિયુગના દુષ્ટ પ્રભાવને તે સ્પષ્ટ રૂપથી જોઈ શકતા હતા. આવા વાળા સમાજમાં માનવ સમાજના કલ્યાણ હેતુ કલ્યાણકારી અને ઉપયોગ બધા જ વેદ પુરાણોનું વર્ગીકરણ અને રચના કરવા બાદ પણ તેમને તેમના મનમાં કંઈક અધૂરું હોવાનો અનુભવ થયો. આમ વિચાર કરી જ રહ્યા હતા તેટલામાં તેમના ગુરુ અને ભગવાનના શુદ્ધ ભક્ત નારદ મુનિ ત્યાં આવ્યા. વેદ વ્યાસજીએ તેમના પૂજ્ય ગુરુદેવનો આદર સત્કાર કર્યો. તેમણે પ્રણામ કર્યા અને તેમને આસન પ્રદાન કર્યું. નારદ મુનિ તેમના શિષ્યની મનોદશાને સમજી ગયા. નારદ મુનિએ વ્યાસજીને કહ્યું, હે પરાશર નંદર, નિસંદેહ તમે આત્માનો સાક્ષાત્કાર કરીને ઈશ્વરને પ્રાપ્ત કરી ચૂક્યા છો. તમે વૈદિક સિદ્ધાંતનો યથોચિત વિવરણ પણ કર્યું છે. તો પછી એનાથી તમે સંતુષ્ટ કેમ નથી? તમારા મનમાં આ નિરાશા કેમ છે? ગુરુદેવના આવા વાત્સલ્યપૂર્વક વચનો સાંભળીને વેદવ્યાસજી બોલ્યા, પરંતુ આ મહાન ઉપલબ્ધિઓને પ્રાપ્ત કર્યા છતાં પણ હું અસંતુષ્ટ છું. ગુરુદેવ, તમે તો અસીમ જ્ઞાનનો ભંડાર છો. કૃપા કરીને આ નિરાશાનું કારણ સ્પષ્ટ કરો મારું. આના જવાબમાં નારદ મુનિ બોલ્યા કે એવું કોઈ પણ જ્ઞાન અને સિદ્ધાંત જો પરમ ભગવાનને સંતુષ્ટ નથી કરતું તો તે અર્થહીન માનવામાં આવે છે. તમે તમારા ગ્રંથોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને તો પ્રસ્તુત કર્યું છે, પણ તમે પૂર્ણ પુરુષોત્તમ પરમ ભગવાનની કીર્તિ અને તેમની અદ્ભુત દિવ્ય લીલાઓનું વર્ણન નથી કર્યું. જે જ્ઞાન ભગવાનના સાકાર પહેલુંને નિર્દેશ નથી કરતું તે આત્માને પૂર્ણ સંતુષ્ટિ કેવી રીતે પ્રદાન કરી શકે? માટે તમે પરમ ભગવાનની દિવ્ય લીલાઓ પર મનન કરીને એક એવા અનોખા ગ્રંથનું નિર્માણ કરો જેના સાંભળવા માત્રથી લોકો ભવના બંધનમાંથી મુક્ત થઈ શકે. વેદ વ્યાસજી, હવે હું તમને મારા પૂર્વજન્મની એક રહસ્યમય કથા કહું છું, જે શુદ્ધ ભક્તો અને સાધુ સંતોની મહિમાના ગુણ ગાય છે. આટલું કહીને નારદ મુનિએ તેમના પૂર્વજન્મની કથા કહેવાની શરૂ કરી.
આ કથા એ પ્રસંગ બ્રહ્માજીના પાછળના દિવસમાં બન્યો હતો, એટલે કે બ્રહ્માજીની આયુષ્ય પૂરી થવાની હતી એ સમયમાં બન્યો હતો. એક સાધારણ દાસીના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો. તે બાળક અસાધારણ તેજથી યુક્ત હતું. તેમની માતા બ્રાહ્મણોના ગુરુકુળમાં દાસીનું કામ કરતી હતી. તો એક સમય એવું બન્યું કે અમુક મહાન વૈષ્ણવો સાધુઓ ચતુર્માસનો સમય વિતાવવા માટે તે ગુરુકુળમાં આવી ગયા. પરિણામ સ્વરૂપ તે બાળકને અને તેની માતાને આ મહાન સાધુ બ્રાહ્મણોની સેવા કરવાનો અવસર મળ્યો. આ સાધુઓ પણ સમદ્રષ્ટિ યુક્ત હતા, એટલે તેમણે આ નાના એવા બાળક ઉપર વિશેષ અનુકંપા દેખાડી. હા, એ બાળક ઘણો નાનો હતો, પણ તે આત્મસંયમી હતો. ના એ જરૂરથી વધારે વાતો કરતો અને ના તો એ બીજા બાળકો સાથે રમવા જતો. એને કોઈ રુચિ ન હતી, એવા બાળકો સાથે કોઈ રમવામાં રુચિ ન હતી. હવે એક દિવસ એવું થયું કે સાધુઓની અનુમતિ લઈને તેમના ભોજનનો પ્રસાદ ખાઈ લીધો. આમ કરવાથી તે બાળકના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. હવે તે બાળક સાધુ પુરુષોની સેવા કરવાના કારણે એ બાળકના હૃદયમાં ભગવત ભક્તિના પ્રત્યે આકર્ષણ જાગૃત થયું. હવે તે નિયમિત રૂપથી તે સાધુઓ પાસેથી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું વર્ણન સાંભળવા લાગ્યો અને આના ફળ સ્વરૂપે તે બાળક નિરંતર ભગવાનના ચિંતનમાં લીન રહેવા લાગ્યો. અને જ્યારે ચાતુર્માસ પૂરો થયો તો સાધુ બ્રાહ્મણોના જવાનો સમય આવી ગયો. પણ જતા પહેલા સાધુઓને તે બાળકને પરમ ભગવાન સંબંધિત જ્ઞાન પ્રદાન કર્યું. સાધુઓએ બાળકને જ્ઞાન આપ્યું અને આ પ્રકારે એ 5 વર્ષના બાળકે ભક્તિમય સેવાનું જ્ઞાન મેળવી લીધું. હવે એક દિવસ સંધ્યાના સમયે એ બાળકની માતા ગાયોનું દૂધ નીકાળી રહી હતી. ગાયોનું દૂધ નીકાળવા માટે જઈ રહી હતી, પણ એ જાણતી ન હતી કે કાળ તેની વાટ જોઈ રહ્યો છે. અચાનક ક્યાંક એક ઝેરીલો સાપ આવ્યો અને તે બાળકની માતાને ડસી ગયો, ડંખ મારી દીધો અને પાછળ રહી ગયો આ નિસહાય, બેસહાય અને લાચાર તેનો બાળક. માત્ર 5 વર્ષની આયુનો હતો, પણ આ કોઈ સાધારણ બાળક થોડી હતો. હવે તો આ બાળક આત્મજ્ઞાની બની ગયો હતો, એટલે તે બાળકે આ ઘટનાની પરમ ભગવાનની મરજી માનીને સ્વીકાર કર્યો. તેમણે તેની માતાનો અગ્નિ સંસ્કાર કર્યો અને એ જ સમયે તે બાળકે તેના ઘરનો ત્યાગ કરી દીધો અને ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. માર્ગમાં અનેક નદીઓ, તળાવ, પહાડો, નગરો, શહેરો, ખેતરો પાર કરતો ગયો. બાળક એક જંગલમાં જઈ પહોંચ્યો. આ જંગલમાં સાપ, ભેડિયા અને ઘુવડોથી ભરાયેલું હતું. તે બાળકે નજીકના એક સરોવરમાંથી પાણી પીધું અને સ્નાન કર્યું. શરીરમાં નવી ઉર્જાનો સંચાર થતાં જ તે બાળક એક વડના ઝાડ નીચે બેસી ગયો અને તેમના ગુરુજનોએ જે રીતે શીખવાડ્યું હતું તે પ્રકારે તેના પરમ હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. જેવું જ તે બાળકનું ધ્યાન પરમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ગયું, શ્રી કૃષ્ણના ચરણોમાં થયું, તો તેની અંદર દિવ્ય પ્રેમના લક્ષણ પ્રગટ થયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ તેના હૃદયમાં પ્રગટ થઈ ગયા હતા અને તેને જોઈને તે બાળક ભાવ વિભોર થઈ ગયો કે તે બાળક તો ના સ્વયંને દેખી શક્યો કે ના સામે પ્રગટ થયેલા ભગવાનને જોઈ શક્યો. જ્યારે ભગવાન તેના હૃદય કમળમાંથી પ્રગટ થયા તો તે બાળક અત્યંત વિચલિત થઈ ગયો અને વારંવાર તેમને જોવાનો પ્રયાસ કરવા લાગ્યો. તેના આવા પ્રયાસોને જોઈને એક દિવ્ય આકાશવાણી થઈ અને તે વાણી ભગવાનની હતી. ભગવાને કહ્યું કે હે બાળક, મને દુઃખ છે
કે આ જન્મમાં મારું દર્શન બીજી વાર નહીં કરી શકે. તું કોઈ પણ મનુષ્ય ભૌતિક વસ્તુથી સંપૂર્ણ રીતે મુક્ત થયા વિના મને પ્રાપ્ત નથી કરી શકતો, પણ હું તને આશ્વસ્ત કરું છું કે તારી ભક્તિમાં કોઈ બાધા નહીં આવે. આ શરીરનો ત્યાગ કર્યા પછી પણ તારા સ્મરણ શક્તિ યથાવત રહેશે. તારી સ્મરણ શક્તિ એમની એમ રહેશે અને આ ભૌતિક સંસારનો ત્યાગ કર્યા પછી પણ તું મારી પાસે આધ્યાત્મિક જગતમાં આવીશ. ભગવાનની આ દિવ્ય વાણી સાંભળી તેનું મન શાંત થયું. વિનમ્ર અને દ્વેષ રહિત થઈને ભગવાનના નામનો જપ અને કીર્તન કરતા કરતા તે સંપૂર્ણ પૃથ્વીમાં આજીવન ભ્રમણ કરતો રહ્યો. એ અંત સમયે તેની મૃત્યુ થઈ તો તે એક આધ્યાત્મિક શરીર તેને પ્રાપ્ત કર્યું. એ બાળકનું જ્યારે મૃત્યુ થઈ ગયું પછી એને એક આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થયું. એક એવું શરીર કે ભગવાનના પાર્ષદો માટે હોય છે. જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થયો તો ભગવાન નારાયણ પ્રલય જળમાં સૂઈ ગયા. સંપૂર્ણ ભૌતિક જગતનો પ્રલય થઈ રહ્યો હતો. તે સમયે બ્રહ્માજી તથા ભૌતિક તત્વોની સાથે સાથે આ બાળક પણ ભગવાનના શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી ગયો. જ્યારે બ્રહ્માજીની રાત્રિ પૂરી થઈ અને દિવસનો પ્રારંભ થયો તો આ જ બાળક ફરી એકવાર બ્રહ્માજીના પુત્રના રૂપમાં પ્રગટ થયો અને પછી તે કહેવાયા નારદ મુનિ. અને બસ તે સમયથી જ નારદ મુનિ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેમને આપવામાં આવેલી દુનિયામાં તેમની લીલાઓના ગુણગાન ગાતા ગાતા ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં ભ્રમણ કરતા રહે છે. ભગવાનની શુદ્ધ પ્રેમ ભક્તિનો ઉપદેશ આપીને કેટલાય જીવોનો ઉદ્ધાર પણ કરે છે. તો આ હતી નારદ મુનિના જન્મની કથા, જે ખૂબ સુંદર કથા હતી. મિત્રો, મનમાં ભક્તિ ભાવ ઉત્પન્ન થાય, પ્રભુનું ભજન પ્રગટ થાય, પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય એવી આ કથા હતી. તો મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જેટલી બની શકે એટલી મિત્રો આ પુરુષોત્તમ મહિનામાં ભગવાનની કથાઓ જરૂર સાંભળજો. કઈ નહીં તો આપણું હૃદય શુદ્ધ થશે અને ભગવાનનું શરણું તો જરૂર પ્રદાન થશે, એનું ફળ તમને જરૂર મળશે. તો મિત્રો, આ ચેનલમાં ભગવાનની ખૂબ કથાઓ છે, તો તમે મારી ચેનલમાં જઈને સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે મારી વાર્તાઓ કથાઓ તમને કેવી લાગે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.